શું તમે આત્મકલ્યાણ માટે કાઢો છો? પૈસા માટે કેટલો ટાઈમ કાઢો? બાયડી માટે કેટલો કાઢો છો? છોકરા માટે કેટલો ટાઈમ કાઢો છો? વ્યવહાર વહીવટ માટે કેટલો ટાઈમ કાઢો છો? બેંક માટે કેટલો કાઢો છો? બધો ટાઈમ કાઢો. હું કાંઈ નથી નાટ માડો. જો ભોગ કરવા માટે ટાઈમ કાઢો, પૈસા કમાવા માટે ટાઈમ કાઢો, પૈસા જલસા કરવા, હોટલમાં હું જે મને કોક કે હોટલમાં એટલી સંભાળ ખવડાવો તો હું જાઉં. હોટલમાં ખાવા માટે પૈસા કાઢો, ટાઈમ કાઢો, વ્યવહાર વહીવટ માટે કાઢો, બાયડી માટે કાઢો, ભાયડા માટે કાઢો, છોકરા માટે કાઢો, મા બાપ માટે કાઢો, બધો ટાઈમ કાઢો. આત્મકલ્યાણ માટે કેટલો ટાઈમ? પોતાના આત્માના કલ્યાણ માટે શું જાગૃતિ કે મારે મારા આત્માના કલ્યાણ માટે શું કરવું? કોઈ દી વિચાર કર્યો? મારા આત્માના કલ્યાણ માટે એવું હું શું હાલું જેથી મારા આત્માનું કલ્યાણ થાય? મા બાપ માટે ટાઈમ કાઢ્યો. ખોટો નીકળે, ભાગે નહીં. મારો કહેવાનો ઉદ્દેશ એ છે કે તમે એમાં જો આમાં હું તો કહું, જો મને જાગવું છે ને, મારે કાંઈક મારા જીવનમાં મારે કાંઈ જોતું નથી. ભૂલ ન કરતા. વ્યવહાર વહીવટી આઈની મજા છે. મને કાંઈક મારા જીવનની કિંમત છે. સાર્થકતા તરફ ધ્યાન આપવાનું મારું નિરંતર ધ્યાન હોય. હું ગમે એ કરું કાના. આ બોલ તમે આત્મકલ્યાણ કયો હો, અહીં જેટલા સાધક આપણે આવતા હોય તો એને દિશાનો તો પેલા ખ્યાલ હોવો જોઈએ ને. આત્મકલ્યાણ એ તો પણ તમે આવો. આજે હું તમને કહું તમે આવો છો એટલે તૈયારી શું કરો છો કે જવાનું આપણે કેટલા વાગે? જો હું ના પાડું છું કે આપણે કેટલા વાર બેસું એ મૂકી દો. ગુરુનો સત્સંગ આલે એમાંથી આપણે સાર હું ગોતી લેવું. તમારામાં ભાવ હોય ને એટલે પથ્થરમાંથી તમે સાર ગોતી આવો તો ગુરુમાંથી નો સાર મળે તમને. હવે હું કહીશ જ એ હાટું જ હું તમને કહું છું. આત્મકલ્યાણ માટે આપણે શું કરવું એ મને થોડુંક ધ્યાન આવ્યું હોય તો જ હું કહું ને. આજે હું ક્યારે કહેતો હોઈશ? હું ગુરુ કૃપાથી બોલું. કૃષ્ણના હું કૃષ્ણ છે ને એના હું કોઈ દી મને હે ને મારું ધ્યાન એક જ હોય. હું ગમે એ કરતો હોઉં ને, હું ગમે એ કરતો હોઉં પણ મારું ધ્યાન એક જ હોય. મારો ઉદ્દેશ એક જ હોય. ગમે એ કરું મારું લક્ષ્ય એક જ હોય કે આ મનુષ્ય જન્મમાં આપણે કઈ રીતે એવું શું કરી કે આપણા આત્માનું કલ્યાણ થાય. એક જ ઉદ્દેશ હોય કારણ કે મારી ફરજ આવે. પ્રથમ તો લાગે બેટા ગાદી લઈ લે આવડ્યા. અશોકભાઈ ગાદી લે બેટા, ઠંડુ લાગે. અહીંયા બે હોય ત્યાં બે પણ ગાદી લે એમાં દીકરા. પ્રથમ પહેલું તો તમારા આત્માનું કલ્યાણ તમે કરો છો ને એ તમારી ફરજ છે. તમારા માટે તમારી ફરજ છે. પેલું એનું કારણ શું કે જાગૃતિ હોવી જોઈએ. હું તમને કહું છું પહેલું જો આ દુનિયા છે ને એની રચના છે ને એ બરોબર છે. જો આત્મકલ્યાણ માટેની જ વાત કરું, ગુરુ કૃપાથી કૃષ્ણ હું બોલું સદગુરુની કૃપાથી બોલું બસ. હવે જો પેલું આત્મકલ્યાણ માટે પહેલા તમે ધ્યાન આપો તો કે ગુરુ મહારાજે તમને શરીર નથી નક્કી કરાવ્યું. આપેલું ખાલી સામાન્ય સહજ અને સરળ બની જાઓ. આવ સરળતાથી જ હું વાત કરીશ. બીજું તમારે કાંઈ પણ કરવું હોય છે ને એટલે તમારે મને કાલે લાઓત્સેનો એક સત્સંગ સાંભળ્યો. હું જેમ જ કહીશ. લાઓત્સેનો મેં સત્સંગ સાંભળ્યો. તમારે કાંઈ પણ કરવું હોય છે ને તો એમાં ભરવું પડશે. દાખલા તરીકે આ કિશોરભાઈ છે એ ફેક્ટરી બનાવે છે બરાબર, પણ એને એમાં શું કરવું પડે? મહેનત કરવી પડે. તો મહેનત કરે એટલે પછી શું થાય તો કે ફેક્ટરીમાં એને દાખલા તરીકે વધે પણ એ વધે ને તો એ જેટલું કરશે ને એની હદ આવી જાય. પાકો કદાચ કાલ સવારે એની પાસે કોઈ પાર્ટી આવી, ગમે ત્યાંથી એક પાર્ટી આવી, તમને બીજી એક ફેક્ટરી મારે આપવી છે, તમે 2 ફેક્ટરી હેન્ડલિંગ કરો એટલે એની આવક વધશે, એને ફાયદો થાય, એને ઘરની ગાડી નથી ગાડી આવી જાય. જો હું તમને રાઈટ
એ ખોટું નથી. લઈ લે બેટા. તો એમાં હે ને એની લિમિટ આવશે, એની શું આવશે? હદ આવશે. શું આવશે? એ માપમાં આવશે. તમે કોઈ પણ વસ્તુ કરશો ને એની હદ આવશે. પણ તમે શૂન્યની હદ શું? એક ઘડો છે, આ છોકરાએ કીર્તન ચાલુ કર્યા ધૂન, તો એને તરત જ એને દોડવું પડ્યું. કારણ કે હવે ઈ જેટલો દોડશે ને એ બધું હદમાં જ આવશે. કદાચ એને 5 લાખ વ્યૂઝ મળે ને તો એમ થાય કે હજી વધારે મળે. ના સમજાય તમને? અંતર્ગતિમાં ધ્યાન આવે છે. તમે ગમે એટલું કરશો એની શું આવશે? હદ. કારણ કે આખું વિશ્વમાં જેટલું કરો ને એની હદ આવશે જાય. દાખલા તરીકે હાલો તમને કોઈ સ્ત્રી મળી ગઈ, પણ એ ભોગની એક હદ આવશે. દાખલા તરીકે તમને લોભ આવી ગયો, પણ લોભની હદ આવી જાય. તમને ક્રોધ આવ્યો તો ક્રોધની હદ આવશે. કારણ કે એ એક સમયે તમે લોભ કરીને થાકી જાઓ ને તો તમારી મનોવૃત્તિ એમાં રહે, પણ એની એક હદ આવશે, તમે થાકી જાઓ, તમારું માઇન્ડની સ્થિતિ બગડી જાય. તમે ક્રોધ કરશો ને તમને કહેવામાં આવે કે ક્રોધ ચાલુ કરી દો, તો ક્રોધ છે ને એની હદ આવી જાય. એ તમારે મૂકી દેવો પડશે. દાખલા તરીકે તમે ક્રોધ ચાલુ કર્યો, પણ જો એની હદ આવશે પછી તમે ભોગ કરવા માંડો, છૂટ કરો, પણ તો એની શું આવશે? હદ. પણ તમારી જે જગ્યા છે ને એની કોઈ હદ નથી. તમે છો ને એ કોઈ હદવાળી વસ્તુ જ નથી. આ સંસારનું કોઈ પણ વાતાવરણ છે ને, સંસારનું કોઈ પણ વાતાવરણ, દાખલા તરીકે આ ભૂપેનભાઈના દીકરા છે એને 2 મકાન બનાવ્યું, ઘણું કૃપા કહેવાય ગુરુ મહારાજની. હવે એમના મોટા ભાઈ કનુભાઈ છે, તો એ ખૂણાનું મકાન છે, ભવિષ્યમાં ભૂપેનભાઈના છોકરા લઈ લે. પછી એથી આગળ કેટલું જાય તો કે હજી એક કૃપા થઈ ગઈ, 4થું મકાન લીધું, હજી એક કૃપા થઈને 1 ગાડી વધારે લઈ લીધી, પણ એની શું આવશે? હદ આવશે. આ વિશ્વમાં તાતા બિરલા રહ્યા ને, તાતા બિરલા, એની હદ આવશે. એમ દાખલા તરીકે એક ઘડો રહ્યો, એમાં તમે પાણી ભરો ને એટલે એની હદ આવે, એનું માપ આવી જાય. પણ ખાલી હોય તો કાંઈ ન હોય તો બારે કાંઈ નહીં, અંદર કાંઈ નહીં, તો હું બોલું સમજાય જ તમને? કારણ કે તમે સદગુરુના બાળકો છો. એક ઘડો છે, એમાં અંદરે કાંઈ નથી, શૂન્ય, અને બારે શૂન્ય, તો એની હદ હું એને કેમ માપશો? દાખલા તરીકે માણસ છે ને, કોઈ પણ વ્યક્તિ હોય ને એને શું થાય, હું જોતો હોઉં આ સંસારના હારા એ લોકો શું કરે, એને પરિણામે માલિકી જોતી હોય. પરિણામે શું જોતું હોય? માલિકી. તમે જેટલી માલિકી કરશો ને એની હદ આવી જાય. જેટલી માલિકી કરશો ને એની હદ આવશે. કોઈ પણ વસ્તુની માલિકી કરવાની છૂટ, પણ માલિકી મૂકી દો તો કરો બધું, હાવ માલિકી છોડી દો, હાવ છોડી દો, ફરજ બજાવો, માલિકી છોડી દો. માલિકી છોડી દેવો તો અડવા પૂર. હું આમ શું તો કાલે મારે એક જગ્યાએ મને આમંત્રણ હતું, મારે ભજનમાં અને સત્સંગમાં જવાનું હતું. એમાં એવું થયું કે 3-4 દી પહેલા હે ને પૂનમને દી અહીં ઉપર જ બેજા, પૂનમને દી છે ને, મને થાક હતો બહુ. સવારના વહેલું ઉઠવાનું, આગલે દી રાતે હરખી નીંદર ન આવે, થાક હતો ને. મેં કીધું સારું થાક લાગ્યો હે, આંજ પડી, બધા સવારથી ચાલુ, અને મને પૂનમ કે બીજો એટલે મને શાંતિ ન હોય, તૈયારીમાં હું, મારું અંદર હાલતું જ હોય, સંતો ભક્તો આવતા હોય, ભજન સત્સંગ આ તે. એમાં મને સાંજે છે ને, મેં કીધું હારી બપોરે હોવાની કોશિશ કરી તો મને અંદરથી વિચાર આવે કે સદગુરુની કેવી કૃપા છે આપણા ઉપર, કે નિત્ય સત્સંગ, ભજન, હરિહર, નિત્ય સત્સંગ તમે જોજો ક્યાં છે, જોવું ક્યાં, ગોતું. અમારે એક માધુ બાપા હતા, રણછોડદાસજી બાપુના શિષ્ય, બહુ સારી મૂર્તિ, નિત્ય સત્સંગ કરતા, અને એવો સત્સંગ કરે કે માણસ પકડાઈ જાય, હલે નહીં. અને પાછા એ પ્રજ્ઞાચક્ષુ હતા ને કૃષ્ણ, એ સૂરદાસ હતા,
રણછોડદાસજી બાપુના શિષ્ય અહીંયા જગદીશ ગાંઠિયાવાળો રહ્યો ને તે જોયું છે તે જોયું છે ને અહીંયા ગયો જ હતું કે તાર પપ્પા મમ્મી ગયા છે. સગામાં થાય અને એવો સત્સંગ કરે કાના બપોરના કલાકનો અહીંના કલાકનો બધા જુદા જુદા છોકરાઓને એવું શિક્ષણ રામાયણ ગીતા ભાગવત પછી કોઈ પણ પ્રસંગ હોય એની ઉપર સત્સંગ દાખલા તરીકે હોળી આવતી હોય તો એના ઉપર પ્રહલાદની વાત સંક્રાંત આવતી હોય તો એ રીતે વાત સંક્રાંત આવી છે તો કોની વાત આવે શાબાશ ભીષ્મ પિતાની વાત આવે. આ કાલે મારે છે ને જો પરમ દિવસે એટલે એમાં સાંજે છે ને હું થાકી ગયો હતો સાંભળજો જો સાંજે હું થાકી ગયો પૂનમને દી સાંજે થાક્યો ને મેં કીધું સારું થાક બહુ લાગ્યો હોય જો આરામ નહીં થાય તો સવાર સુધી ભજન હશે મારે કેમ કરવું એટલે હું માં પલંગ ઉપર હોઈ ગયો. કૃષ્ણ મને કે હું અહીં બેઠો તું હોઈ જા થોડીક વાર થાક્યો હતો. બપોરે હોવાની કોશિશ કરી તો મને હક જ નહીં. હું પરમાત્માનો ઉપકાર માનતો હતો કે આ ગુરુની કેવી કૃપા છે. ભજન અને સત્સંગ નિત્ય કરવાને નિત્ય ભજન સત્સંગ એ છે ને આ મન છે ને એને સાફ કરવું પડે. તને કાંઈ ન મળે કાંઈ ન મળે કાંઈ ન મળે પણ તું સત્સંગમાં આવ ને એટલે આ છે ને આને વોશિંગ થાય. પરમાત્માનું નામ ભજન સાંભળીને બાપભાઈ બરોબર ને એટલે આ છે ને આ ધોવાય સાફ થાય. કારણ કે આમાં કચરો ચડે જ છે. આ કચરા પેટી છે આપણી. આ આખું બોડી છે ને કચરા પેટી છે. આ મોટા મોટી કચરા પેટી આ છે. આનાથી મોટી કંઈ કચરા પેટી નથી અને આનાથી મોટું કોઈ સાધન નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ વિશ્વનું સાધન હોય ને તો આ મોટામાં મોટું સાધન છે. અને મોટા મોટી કચરા પેટી હોય ને તો આનાથી મોટી કોઈ કચરા પેટી છે જ નહીં. કારણ કે જી છે ને અહીંથી આટલામાં જ છે. મારે હાલો પછી હું આગળ પછી જાઉં. એમાં હું અહીંયા હૂતો હતો ને એમાં ઓલો ઈશ્વર આવ્યો એટલે એને એમ કે અહીંયા કૃષ્ણ હતો કૃષ્ણ આવી બેઠો હતો જોઈ એટલે હું અહીંયા હૂતો વિચાર કરું કે મને થાક છે હું અહીં હૂતો છું અને બધા આવે દર્શન કરવા. હાલના 6 વાગ્યાનો ટાઈમ 5 વાગ્યા એટલે હરિહર ચાલુ થઈ ગયું. હરિહર 5 સાડા 5 તૈયાર રસોઈ થઈ ગઈ એટલે બધાય દર્શન કરાવે ને હું અહીંયા હૂતો હતો. એટલે મેં વિચાર કર્યો એમાં મને અંદરથી સ્ફુરણ થયું કે કાંઈ નથી ને એ ગુરુજી છે. કાંઈ કાંઈ કોઈ બેઠું નહોતું. દાખલા તરીકે આ જગ્યા રહી હું અહીંથી ઉતરી જાઉં. હું અહીંયાથી ઉતરી ગયો હવે જગ્યા બરોબર થઈ. કારણ કે હું બેઠો હતો ને ત્યાં સુધી તો હું હતો. અહીંયા બેઠો હતો ને ત્યાં સુધી તો હું હતો. હુતા મેં કીધું હું હૂતો રહું છું કીધું. અને લાઈન હો રાતના 10 વાગ્યા સુધી લાઈન. હું શાંતિથી બારે બેઠો. બધા મારે ફોન 1-2 ભજનના ની બધી તૈયારી કરવાની હતી. કારણ કે આ કોઈ વસ્તુ તમે એક વસ્તુ કરો તમે સંસારની બાજીમાં કેટલી તૈયારી કરવી પડે છે. આત્મકલ્યાણ માટે તમારી તૈયારી શું અને તમને તમારા આત્મકલ્યાણ માટે પ્રેમ કેટલો. મને માર ગોળી તારી તૈયારી હોય ને તો કોઈના બાપની તાકાત નથી કોઈ રોકી શકે. મારી અખંડ સુરતા હોય અખંડ. એટલે પછી હું અહીંયા બેઠો ને એટલે પછી મેં કીધું સારું અહીંયા તો મેં કીધું ગુરુજી તો કાંઈ છે જ નહીં. કારણ કે ગુરુજી શરીર નથી, બ્રહ્માંડ નથી. બધું હવે બરોબર અહીંયા બેઠા હે ગુરુજી કીધું રાઈટ પણ શરીર નહીં હો અને શરીર મહત્વનું છે. પણ એ મને જાગૃતિ આવી મેં તો રાઈટ બેઠો હોય બધું પાકો હોય બેઠો હોય કીધું હું ઉતાવું. તમે એક શાંતિથી વિચાર કરો. તમને ખબર છે દેહાતીત અવસ્થા એટલે શરીર છૂટે પછી દેહાતીત અવસ્થા છે. મૂર્ખ બનતા નહીં કોઈ દી. એટેક આવે અને મરી જાય ને એ શરીર છૂટ્યું ને એ દેહાતીત અવસ્થા છે જ નહીં. કોઈ દી ભૂલ કરતો જ નહીં મારો બાપ. તમને એટેક આવે ને શરીર છૂટે એટલે તમે દેહાતીત અવસ્થામાં ગયા? ના દેહાતીત અવસ્થામાં ગયા જ નથી. શંકા કરતા જ નહીં. તમને કેન્સર થાય ને તમારું શરીર છૂટે એટલે તમે દેહાતીત અવસ્થામાં ગયા છો? ચોકડો ભૂલ કરતા જ નહીં. તમારા શરીર છૂટે અને તમે દેહાતીત અવસ્થામાં ગયા છો ખોટી વાત છે. શરીર છે ને ત્યાં જ દેહાતીત અવસ્થા બને. આ વિશ્વના જેટલા મહાપુરુષો સંતો મહાપુરુષો થયા ને
એ શરીર હોવા છતાંય શરીરની બહાર પોતાના આત્મ સ્વરૂપમાં રહ્યા છે. હવે બીજું, હજી આગળ ધ્યાન આપો. આ શરીર છે, બરોબર? આ એક બોડી છે. તો બોડીમાં શાંતિથી બેઠા હોય આપણે. મનને કરવું હોય કરવા દો, આંખ બંધ થોડીક વાર ખાલી શાંતિથી. શરીરના જે કોઈ ધર્મ હોય ને એને જે કરવું હોય કરવા દો. તમે અમારી ઓમાં શરીરના જે કોઈ ધર્મ છે એને અહીંયા રહેવા દો. તમે યારીઓમાં આ દાખલા તરીકે હું કોઈ વસ્તુ ઉપાડું તો એની કિંમત થાય ને. આ દાખલા તરીકે મેં આ મોબાઈલને ઉપાડ્યો, તો મોબાઈલને ઉપાડ્યો તો મોબાઈલની કિંમત થાય ને. ન ઉપાડું તો એ એની જગ્યાએથી હાલી ગયા. એમાં બોડીની આખી જે રચના રહીને એને ક્યાંયથી ઉપાડોમાં તમે કદાચ મન ઉપાડે, જવા દો, કાંઈ વાંધો નહીં. સહજ અવસ્થા બને તો બનવા દો. તમે કરો માં કાંઈ. તમારે જાગવું તો પડશે ને. તે મને પૂછ્યું આત્મકલ્યાણ કઈ રીતે કરવું, તો જાગવું તો પડે ને. બીજું, ગુરુ મહારાજે કીધું કે ખરેખર જુઓ તો કાંઈ છે જ નહીં અને ઈ તમે છો. એથી આગળ જાય તો કે બોલનહાર છો. તો બોલનહાર ખરેખર શરીર છે? પાકું ને? શબ્દ ઉઠે શૂન્યમાંથી, ફિર શૂન્યમાં સમાય. આ તો પાકું ને કે શંકા છે હું બોલું ઈ? કે કાંઈ વાત જ તમે આ વાત કરો છો એ ખાલી વાર્તા છે? ખરેખર તો તું શરીર નથી અને આ સત્ય જ છે. ભૂલ ન કરતા. તમારે ઊભું રહેવું જ પડશે. તમે શરીર નથી અહીંયા, નહીંતર ચક્કર છે. આ ચક્કરડું હે, ચક્કરડું કોઈ દી બંધ નહીં થાય જ્યાં સુધી તમે જાગશો નહીં. ત્યાં સુધી જાગવું જ પડે. તમારા આત્મકલ્યાણ, તમારે પૈસા કમાવા છે તો તમારે મહેનત કરવી પડે. આ છોકરાને બેંકનું વ્યવસ્થિત કરવું હોય ને તો એને ભલે કાંઈ ઈઝી કરાય, પણ એનું ચાર્ટ બનાવવો પડે કે અહીંયા આ વસ્તુ ગોઠવવું, અહીંયા આ વસ્તુ ગોઠવવું. મારે વાંધો ન આવે, મારા ઘરવાળાને વાંધો ન આવે, મારા બાળકોનો આવે વાંધો, અને કોઈ પણ આવે તો હું એના માટે કંઈ કરી શકું, તો એને ચાર્ટ ગોઠવવો પડે. તો આત્મકલ્યાણ માટે શું ચાર્ટ તમે ગોઠવો છો? તમારા આત્માના કલ્યાણ માટે જે વસ્તુ તમે સત્ય છો, જેને લઈને આ બધાય ચાર્ટ ગોઠવો છો, બધાય હું લઈને તમે બધાય, આપણે બધાય જેને લઈને બધુંય કરી છે, એના માટે બધાય બધી વ્યવસ્થા કરી છે. આત્મકલ્યાણ માટે શું કરો છો? કેટલું જાગો છો? પૈસા માટે જાગો છો, મા બાપ માટે જાગો છો, બાયડી માટે જાગો છો, ભાયડા માટે જાગો છો, છોકરાઓ માટે જાગો છો, વ્યવહાર વહીવટ માટે જાગો છો, હગાવાલા માટે જાગો છો. આત્મકલ્યાણ માટે કઈ રીતે જાગો છો? કેટલો સમય આપો છો? તમારા જીવનને સફળ બનાવવા માટે ખરેખર તમે કેટલો સમય આપો છો? ખાલી તમે તમારા આત્માને પૂછી જુઓ. બીજું, તમે જાગશો ને જ્યારે તમારું ધ્યાન, કાલે મને પછી હવાર પડ્યું અને મને કહેવામાં આવ્યું કે આવતીકાલે અમારા બાપા છે, એક બાપા હતા. એ બાપા છે ને એને ગુરુના દ્વારે જતા, રોજ જાય. આ કાંઈ તમારે યાર, તમે એલા તું કારખાનું હલાવસ તો કારખાનામાં કેટલા દી મહેનત કરસ? 8 દી મહેનત કરવી પડે, એક રજા આવે. એક રજા આવે ને આજે, એટલે 12 મહિના થયા ને. 12 મહિના. તું ભાઈ નોકરી કરસ તો કેટલા દી મહેનત કરસ? 12 મહિના. તું કાના તારું બધું વ્યવસ્થિત કરસ તો કેટલી દી મહેનત કરસ? 24 કલાક 365 દી. 365 દી કરવી પડે. એટલે તું ઓલું ફરસાણનું કરસ તો કેટલા દી મહેનત કરસ? કાયમ ચાલુ. તું વેલા નોકરી કરસ તો તમને કામ મળે તો તમે મહેનત કરો. આત્મકલ્યાણ માટે કેટલો ટાઈમ કીધું? કોઈ દી 24 કલાક મહેનત કરવું એમ? અને આમાંથી પાવડી મોઢા મૂકવાની કોઈને મળતી નથી. અને એ હોય છે ને, યાદ આવશે ને તો મૂકશે ને, તો પાવડી મૂકશે નહીં. આપણને બધાને ખબર છે
આનું શરીર તુષાર મહેનત કરીને રૂપિયા ભેગા કર્યા ઘરવાળા અને બાળકો માટે, એટલે જે કાંઈ એનું હાલે એવું, એ લોકો પછી હેરાન ન થાય. આનું શરીર છૂટે એટલે કેટલા દી યાદ કરશે? તો કે છોકરો ડાયો તો અમારું બધું વ્યવસ્થિત ગોઠવી ગયો, દીકરીને લગ્નની ચિંતા નહીં, કાલે વાર કાંઈ ઉપાધિ નહીં, ઘરવાળા એમ કે હું દુઃખી ન થાવ એવું મારો ઘરવાળો કરી ગયો. પછી વહી જાય પિયર કે સારું હવે આ મકાન વેચી નાખી હું મારા મા બાપના ઘરે વહી જાઉં. 13 દી રીએ ઘરવાળી, કેટલા દી રીએ? 13 દી. બેન કેટલા દી રોવે? 12 મહિના. અને મા બાપ કેટલા દી રોવે? આખું જીવન. આ કુદરતનો નિયમ છે. ઘરવાળાનું શરીર છૂટે ને, હું આ વાતું કામ કરું છું એટલા માટે નથી કહેતો, તમને કિંમત સમજાવું છું તમારી, તમને તમારી કિંમત સમજાવું છું. ગમે એવી ઘરવાળી હોય ને, ઘરવાળાનું શરીર છૂટે ને એટલે 13 દિવસ રહીએ પછી પિયર વહી જાય. અને આ વાક્ય મારું નથી, કબીરની વાણી છે. કબીર સાહેબ એમ કે છે, ઘરવાળી 13 દી રહીએ, બેન 12 મહિના રોવે. ઘરવાળી 13 દી રોવે, બેન 12 મહિના રોવે, અને માં આખી જિંદગી રોવે. કે મારું પેટ હતું, કારણ કે એને ગર્ભમાં રાખ્યો છે બાળક. હવે આ મહેનત આપણે બધી મહેનત કઈ બાજુ કરી છે? આપણો પહેલા તમારું, હું આ કરું છું તો મારું લક્ષ્ય તો નક્કી થવું જોઈએ ને. તમે તમારામાં કંઈક પડ્યું છે તો તું મને પૂછસ ને, મારા આત્માનું કલ્યાણ. તારી પાસે ન પડ્યું તો તું બોલે એમ. હવે જો ક્યાં એટલે મને મંજુબેને ફોન કર્યો. અમારા દાદા હતા, એ ગુરુની સેવા કરવા જતા. ગુરુના દ્વારે કાયમ દૂધ લઈને જાય. અમારા ગોરધનભાઈ કાયમ દૂધ લઈને આવે છે. સાચું કહેવું પડે, જેની સારી વાત હોય ને, ગમે એની સારી વાત હોય ને, સારા લક્ષણ હોય ને, સ્વીકારી લેવા. જિંદગીમાં નાનું બાળક હોય ને, ત્યાંથી તમને સારું મળે ને. કોઈ દી અમારું ગુરુ વાક્ય કહું તો એ છે, કોઈ દિવસ સારી વસ્તુ કોઈ પણ વ્યક્તિ હોય ને, દુશ્મનની સારી વસ્તુ હોય ને તો એ સ્વીકારી અને કેવું કે આની આ સારા લક્ષણ છે. કારણ કે તમે સારું સ્વીકારશો ને તો તમને તમારી અંદર સારી વાતોનું ઉદ્ભવ થાય. એમાં મને ઓલા મંજુબેન કે અમારા દાદા, એના બાપા, એની તિથિ છે અને સત્સંગ ભજન રાખ્યા છે. હવે આમંત્રણ કોને હતું ખબર છે? જેને મારી પાસે ઉપદેશ લીધો ને એ ભાઈના ઘરે મારે જવાનું હતું. સાંભળજો, આખી ગતિ સાંભળજો કાના. હવે બીજા એક માધુભાઈ છે, બહુ સારો માણસ છે, એટલે સત્સંગ ભજનમાં માધુભાઈ ચણોલવાળા, તમે કદાચ ઓળખતા હો. તમે ઓળખો ને? એકવાર ભેગા થયા. હવે એના એક શિષ્ય, એના કુટુંબનો દીકરો, એ શિષ્ય, અને એ લોકોએ બધાએ નક્કી કર્યું કે આપણે રાખવું. મને ખાસ કીધું, મને કે તમારે આવવાનું. હવે જેને આ મેઇન પ્રોગ્રામ ગોઠવ્યો હતો ને એ ઉપદેશી મારે, એટલે સત્સંગ ઉપદેશ મારે પાસે લઈ ગયા સત્સંગ. હવે ત્યાં ગયો એટલે જમાવટ બહુ સારું, સંતવાણીનો પ્રોગ્રામ એવો, જમણવાર એવો, કાન્યા આખા ગામને જમાડ્યું. અને સંતવાણી એવી, મોટા સંતોને તેડાવ્યા. આ બધું માધુ બાપાને એકને બેહાડ્યા, મને બેહાડ્યા. હવે એના જે બાપાનું શરીર શાંતિ ને, એ બાપાએ કહી દીધું હતું કે મારું શરીર આજથી 3જે દિવસે સવારે 6:30 નહીં ને 6:30 વાગે બધા આવી જાજો, હું 7 વાગે શરીર છોડીશ. અને એને 7 વાગે શરીર છોડ્યું, પ્રમાણે કે હું આમ કરીશ. અને એને એના ગુરુની સેવા કરેલી. અને આખું ગામ, જેટલા બધા એના હગાવાલા, કુળ કુટુંબ, બધા એને ગામની બહાર કાઢી મૂક્યા હતા. કોઈ એને હાચવતું નહોતું, કારણ કે ગુરુની સેવા કરતા હતા. જો ધ્યાન આપો, કાયમ ગુરુદ્વારે જાય અને ગુરુની સેવા કરે. આ કઈ લાડવો નથી. તું મહેનત કરે તરત જ કરોડપતિ થઈ જા, કે 12 મહિના મહેનત કરતો થવા હોય તો થાય. તું સીધો કરોડપતિ અબજોપતિ બની જશ, કે તને આટલી મહેનત કરે એટલે તારા ખાવાના ખર્ચાના થોડું ઘણું વધે, કે તું સીધો કરોડપતિ થઈ જશ. સીધું કરોડપતિ થવાનું આ દુનિયામાં ક્યાંય કાંઈ છે જ નહીં. અને કદાચ થઈ જાય તો કોઈ તમારા કર્મ હોય ને થઈ જાય, એનો કંઈ વાંધો નથી. સીધી આત્મામાં સ્થિતિ થઈ જાય ને તો એની કરુણા. તો તમારું પૂર્વનું કંઈક ભજન છે તો તમે સીધા આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. બેલેન્સ ક્યાં? કમાઈ ક્યાં? પેલા આપણી પાસે બેલેન્સ શું છે?
બરોબર ને ગુણભાઈ? બેલેન્સ તો જોઈ ને. મને તો આ પ્યાસ છે ને, આ પ્યાસ આ ગુરુના દ્વારમાં સત્સંગ છે ને એના હિસાબે આવી છે. મને નહીતર પ્યાસ લાગે જ નહીં. એટલે હું બાયડી છોકરામાં નો આનંદ કરું? મારે ઘરે મોટરનું હું મોટર ન હોય? તમે માણસ છો તો હું થોડો ઢોર છું? હું ઢોર થોડો છું? હું કઈ ઢોર નથી? હું માણસ જ છું. તમારા લોકોને બધાને માણસ. હા, તમે બધા માણસ. તો કે હા, તમે પૈસા કમાઈ શકો, બાયડી છોકરામાં જલસા કરી શકો, અગાવલામાં જલસા કરે. તારે તો કે તારે માં નહીં, બાપ નહીં, કુળ નહીં, કુટુંબ નહીં, પૈસા નહીં, મોટર નહીં, કાંઈ નહીં. કા ભાઈ, તમારે માણા અને હું માણા નહીં, હું ઢોર? એવું નથી. મને આત્મકલ્યાણમાં ધ્યાન છે, યા ગુરુની કૃપાથી. સંસાર બરોબર છે, સંસાર હોવો જોઈએ. મને એક જણો કાલે મોજ આવી છે કાના. હવે અહીંયા જેની ઘરે મને તેડાવ્યો હતો, કારણ કે ખરેખર તો મને મારા જે બાળકો હતા ને એને આ બધું ગોઠવું હતું. અને માધુ બાપાને બાળકે કીધું હતું, માધુ બાપાને તમે આવજો. મને કાને સત્સંગ કરવાનું ન કીધું. પૂજા કરી, દક્ષિણા આપી, પ્રસાદ લેવડાવ્યો, બધું સાચું. મને સત્સંગ કરવાનું ન કીધું. મને કાંઈ ન થયું. કારણ કે હું છું? હું છું કાંઈ નહીં. કાંઈ ન હોય એને શું હોય? કાંઈ ન હોય એને શું હોય? કાંઈક હોય તો ઉપાધિ ને. કાંઈ છૂટ નહીં, વાત પૂરી થઈ ગઈ. કાંઈ ન હોય એને હું? કાંઈક છો તો કાંઈક અડે ને. અને મોજ આવી અને બધાનો પ્રેમ કાંઈ ઘટે નહીં, બધા ખરેખર એમ. અને એ લોકોનો પ્રેમ, એનું વાતાવરણ તું જો કાને, એ લોકોનો ભાવ આખા કુટુંબનો અને આનંદ. રૂપિયા એટલા ઉડાડ્યા ભજનમાં, આમ ચાલુ ને ચાલુ સવાર સુધી. અને ભજન થયા હે કોઈ. અને મોજ આવી. ગોરધનભાઈ કે મારી જિંદગીમાં હું 2 વાર સવાર સુધી જાગ્યો. એકવાર એકવાર રઘુભાઈ હેમંત ચૌહાણના ભજન રાખ્યા હતા. તેથી સવાર સુધી અમે ને અરુણભાઈ, ઓલા રમણીકભાઈ બધા ગયા હતા. તેથી સવાર સુધી જાગ્યો. ને આ કે આજે સવાર સુધી જાગ્યો. બાકી કે હું 1:30 વાગ્યા એટલે પૂરું. કે 1:30 થી 2 તો પૂરું. કે મારી લિમિટ 1:30 થી 2 ની. સવાર સુધી, સવારે 4:30 અહીંયા ભજન પૂરા થયા ને પછી નીકળ્યા ગાંઠિયા ખાઈને. આ જીવન મળ્યું હે. તમારું ધ્યાન, તમારું લક્ષ્ય. હું તો તમને કહું, તમે હે ને અબજોપતિ બની જાઓ. કદાચ તમને એક ઘરવાળી હોય ને તો બીજી કરો, મને વાંધો નથી. પછી તમારે 1 મકાન હોય તો 2 નહીં 3-4 મકાન લ્યો, મને કાંઈ વાંધો નથી. 2 ઘરવાળી કરાય. એ કઈ રીતે? તું સાંભળમાં બોલમાં. હું તને ખાલી એટલા માટે નથી કહેતો. હું તમને સમજાવું છું. આ બધી વસ્તુ યોગ્ય છે. હું એનું ખંડન નથી કરતો. સંસારનું ખંડન મહાપુરુષો ન કરે કોઈ દિવસ. પણ તમારા આત્મકલ્યાણ ચૂકી જાઓ ને તો તમને ખબર નથી. તમારી પાસે અનમોલ રતન આત્મા છે. અનમોલમાં અનમોલ, કિંમતીમાં કિંમતી રતન છે ને એ તમારા શ્વાસ અને તમારું શરીર છે. કિંમતીમાં કિંમતી રતન હોય ને તો તમારું શ્વાસ અને તમારું શરીર. આ તમે આજે હું તમને કહું, કાલે અહીંયા ભજન હાલતા હતા, સીધી સ્થિતિઓ. હું કામ આજે હું કાંઈ બોલું છું તમને કાંઈક તો લાગે છે ને. હું કામ? તો કે એક તમારી અંદર પરમ તત્વ પરમાત્માની સ્થિતિ માટેના શબ્દ બહાર પડે છે. એમ જ્યારે સંતોની કોઈ પણ ભજન હોય ને તો એ ભજન છે ને તમારા આત્માની સ્થિતિના શબ્દ બહાર પડે છે. આ ગુરુજી કાંઈ બોલે ને તો એ તમારી આત્મા સ્થિતિને શબ્દો બહાર પડે. હવે શબ્દ બહાર પડે છે ને તમને તમારા ઘરમાં લઈ જાય છે. તમને તમારા ઘરમાં લઈ જાય છે, તમારું ઘર. અને આ વિશ્વના તમામ સત્પુરુષોને આપણે હુકામ ગુણ ગાય છે? કારણ કે એના ઘરમાં રહ્યા છે. એનું ઘર એટલે શરીર નહીં. એનું ઘર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નહીં. અને તમને લોકોને ખબર છે. હું ખાલી ગુરુ શું કરે? ગુરુથી કાંઈ ન થાય. ગુરુ શું કરે? તમને જગાડે. શું કરે? તમને જગાડે, ધક્કો મારે, ઓય ઓય ઓય. એ સિવાય ગુરુ કાંઈ ન કરે. ગુરુ તમને ધક્કો મારે, જગાડે. ગુરુ કાંઈ કરી ન હોગે, જગાડે. હવે જાગવું કઈ રીતે? એમાં ગુરુનું ન હાલે.
ગુરુ કાંઈ ન કરી શકે. એ તમારી જાગૃત અવસ્થા મુજબ આધાર રાખે. તમારે કઈ રીતે જાગવું છે. આજે હું એક ભાઈના ઘરે ગયો ને તો તરત જ મને આવ્યો ને મેં કીધું આ ને કીધું થોડુંક સત્સંગ કરું. સત્સંગ કર્યું હતું કે મારી મમ્મી કહે છે, મારા બાપાએ કહે છે, પણ હવે મને મારું આત્મ કલ્યાણમાં રસ નથી થતો. મેં તમારે ભેગું શું આવશે? તો કે કાંઈ નહીં. તમે તમને ખબર છે ને? તો કે હા કાંઈ નહીં. તો કે મને ઓલા ભાઈએ કહે છે, બધા કે માણસને બાયડી કરવી હોય ને તો રસ છે. મા બાપ ના પાડે ને તો પોતે ભાગીને કરી લઈએ. છોકરા કરવા હોય ને તો કોઈ ના પાડે તો છોકરા કરી લઈએ. કોઈ ન કરાય બાળકો. પછી તમે અત્યારે હમણાં થોડો ટાઈમ કહો 2-4 વર્ષ ગાંડીનો થામાં મારી છોકરા પહેલા જોઈ. અને આત્મકલ્યાણ તો કે હમણાં નથી કરવું કાંઈ, મારે મારા જીવનનું કલ્યાણ પછી કરશું. જાગૃત પોતાના જીવન માટે પોતાની જાગૃતતા નથી. અને હું ગુરુ મહારાજની કૃપા કાના મારા ગુરુએ મને એક જ વસ્તુ શીખવાડી કે હું ગમે આવો ગમે એ રીતે હોય મારું લક્ષ્ય એક જ હોય. તારી યાર હું ગમે એવો પ્રેમ, અરે ભીખ માગતો કે ગમે એ કરતો મારી યાર મતલબ નથી. એ તો મારી ફરજ છે. હું કાંઈ કરું છું ને એ મારી ફરજ છે. મારે આંગણે કોઈ આવે ને તારા આંગણે આવો તું મને ઇડલી સંભાર ખવડાવસ, હોટલમાં જમવા લઈ જશ, કારણ કે તારી ફરજ છે. એમ અહીંયા આ બધા છે ને એ મારી ફરજ છે. હું ફરજ બજાવું છું. ફરજ માટે ભીખ માગવા વાંધો નહીં. હું ભિખારી નથી, દાતાર છું. પણ શેના માટે? તો કે મારી ફરજ છે, ફરજ માટે કરું છું. આ છોકરાને કહો એટલે તરત જ, આ છોકરાને કહો એટલે તરત જ, આને કહું તો આને એમ થાય કે હાલો કાંઈ વાંધો નહીં લઈ ચાલે 5,000 કોઈ આમ તો કે આ આવે કે મારે કેમ કરવાનું કે આ બબુડિયું મારું લઈ જાણે કાઢી. હું કાને મને બબુડિયું અહીંયા ભજનમાં દેખાડું. તમને તમે 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 શરીર નથી. તમે શરીરથી પણ થોડાક તો ઉભા રહ્યો. થોડીક જો શ્રીમદજી હતા ને એ પોતાના આત્મ સ્વરૂપમાં ઉભા હતા ને તો એને શરીરથી પર વયા જતા હતા. ઓછો હતા ને શરીરથી પર વયા જતા હતા. આ કેટલા મહાપુરુષો પોતાના દેહાતીત અવસ્થામાં ગયા છે. તમે જ્યાં સુધી શરીરથી શરીર ભલે ને રહ્યો પણ તમારી અંદરની સ્થિતિ કઈ છે? તમને પ્રેમ છે, તમે શરીર નથી એવું યાદ રાખવામાં. શેનેથી થાય? આખું વિશ્વ શેનેથી ઉત્પન્ન થયું? તો કે સંકલ્પથી. હવે આખા વિશ્વને સમાવી દેવું હોય તો કે સંકલ્પ. તો કે વિશ્વને રાખો, સંકલ્પને રાખો, પણ તમારી સ્થિતિ બનાવો. જ્યાં સુધી તમારી અંદર તમારા આત્મકલ્યાણ માટે જાગૃતિ નહીં આવે ને ત્યાં સુધી આ દુનિયા હે ને બરોબર છે. જ્યાં સુધી તને તારા આત્મકલ્યાણની પીડા નહીં આવે ને ત્યાંથી આખું વિશ્વ બરોબર છે. કોઈ માન આપે તોય હું, કોઈ અપમાન કરે તોય હું. આ દુનિયામાં ગમે એ બની જાય ને એક ખેલ છે. ગમે એ બની જાય. તને 1 કરોડ રૂપિયા મળી જાય ને તો ખેલ છે, અને 1 કરોડ વયા જાય. અરે હમણાં કાના અમેરિકામાં મને ફોન આવ્યો પૂનમને દી અમેરિકાથી ભજન માટે ફોન કર્યો. બાપુ એ કે અબજોપતિ ને કરોડોપતિ બાદશાહ લોકો કહેવાય એ રોડ ઉપર આવી ગયા. ખાક થઈ ગયું. એ આમાં હું પકડી રાખશો તમે? એ કેવા મને તો કઈ ખબર ન હોય એટલી બધી. મને હું કઈ સમાચાર એટલા બધા મને કઈ ખબર ન હોય. તો મને જ્યોતિબેનના શિષ્ય હતી પાર્વતીબેન મને કે બાપુ કે અમારાથી 50 કિલોમીટર દૂર છે, અગ્નિ બંધ નથી થતી કે ઠરતી નથી. અને કે કેવા શહેનશાહ લોકો, શહેનશાહમાં કઈ ખબર પડે? આપણે પાંચી નો કહેવાય. હું કેવું માન તમને એવા શહેનશાહ રૂપિયાવાળા રોડ ઉપર બેઠા, રોડ ઉપર આવી ગયા. એટલે મૂકો ને યાર, કરો ને ખાલી જલસા કરો ને યાર. પણ તમે પકડવું કેમ કરો છો? આનંદ કર્યો ને, આનંદ કરાવી દો ને, મોજ આપો ને. તમે ખુશ. હું આનંદમાં હું કામ છું? કાલ છે ને ભજન આવતા હતા ને એ લોકોના ઘરનો આનંદ હતો. આનંદ ક્યારે આવે ખબર છે? તમારી અંદર પરમ તત્વ પરમાત્માની સ્થિતિ બંધાય ને તો જ આનંદ આવે, એમને ન આવે. આને ખીચામાં હમણાં રૂપિયા આપવામાં આવે ને એટલે આનંદ આવી જાય. ભૂલ ન કરતા. આ કિશોરભાઈ હમણાં કોઈક પાર્ટી ફોન કરે તમને 50 લાખ રૂપિયા મોકલું છું એટલે એ દાંત કાઢે, પણ 50 લાખ ખાના મૂક્યા પછી પાછો આનંદ વયો જાય. અખંડ આનંદ તમારા આત્મ સ્વરૂપમાં આવે. અખંડ આનંદ તમારી અંદરથી પ્રગટ થાય છે, બહારથી નથી થતો.
આનંદનું પ્રાગટ્ય તમે છો. આનંદનું પ્રાગટ્ય સાધન નિમિત્ત છે. કદાચ સાધન જરૂરી પડી, સાધન અખંડ નથી. અખંડ તો તમારી અંદરનું ચૈતન્ય તત્વ છે ને, એ જ અખંડ છે. એમાંથી જ બધું થાય છે. તમે સત્ય છો એ તમે ભૂલી જાઓ છો. તમારી અંદર ચેતનતા છે એને તમે ભૂલી જાઓ છો, એટલે તમે બીજી વસ્તુમાં રોકાઈ જાઓ છો. બીજી વસ્તુનો ઉપયોગ કરો, ચેતનતા તમારી રાખો. બોલો સદગુરુ મહારાજ. ચા પાણી મૂકો અને ત્યારે આ